નમસ્કાર ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? સ્પોકન ઇંગ્લિશનો ખાસો સમય થઈ ગયો અને ઘણા સમયથી આપણે સ્પોકન ઇંગ્લિશ શીખી રહ્યા છીએ, બોલવાના પ્રયત્નો કરી રહ્યા છીએ, નાના નાના વાક્યો બોલવાના પ્રયત્નો કરીએ છીએ, નાના નાના નિયમો શીખ્યા છીએ, અમુક ભારે શબ્દો છે એ શીખ્યા છીએ, અમુક કન્ફ્યુઝિંગ વર્ડ છે એ શીખ્યા છીએ, હેવ હેઝ એના ઉપયોગો શીખ્યા, શુડ મસ્ટ એના ઉપયોગો શીખ્યા, ઉનાળાના દિવસોમાં કેવા સેન્ટેન્સ બોલવામાં આવે છે એવા સેન્ટેન્સ શીખ્યા. ત્યારબાદ આપણે ઇન્ટરવ્યુ કેવા સેલ્ફ ઇન્ટ્રોડક્શન એના વિશેની માહિતી આપણે લીધી કે જે ડે ટુ ડે લાઈફમાં ઉપયોગી છે. એટલે ઇંગ્લિશ આમ જ શીખાય. બાકી જ્યારે જો તમે માનતા હોય કે ગ્રામર છે એ બધું કરી નાખીએ એટલે સ્પોકન આવડી જાય, તો એ ગલત ખોટી માન્યતા છે, કાયદેસર અંધશ્રદ્ધા છે કે ઇંગ્લિશના ગ્રામર શીખે આપણને સ્પોકન આવડી જાય. અંધશ્રદ્ધા છે, ક્યારેય એવું શક્ય છે જ નહીં. બરાબર? સ્પોકન છે દેટ ઇઝ ધ ટોટલી પ્રેક્ટિકલ થિંગ, રાઈટ? તો એ પ્રેક્ટિકલ વગર શક્ય છે જ નહીં. એ પ્રેક્ટિકલ કઈ રીતે કરવું, નાના નાના સેન્ટેન્સીસ કઈ રીતે બોલવા, કઈ રીતે ડે ટુ ડે લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરવું, એ દરેક વાત છે એ આપણી યુથ વિદ્યાકુલ ચેનલ છે તમને શીખવાડી રહી છે. ત્યારે તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરવું એ તો ફરજમાં આવે ને, વિડીયો લાઈક કરવું એ તમારી ફરજમાં આવે તો કરી જ દો. બરાબર? કારણ કે એ જ અમારું મોટિવેશન છે. સ્પોકન ઇંગ્લિશનો આજનો ટોપિક છે મેડમ કયો? સેન્ટેન્સીસ, એ પણ ડેઈલી યુઝ થતા અમેઝિંગ સેન્ટેન્સીસ. ઓકે, આ આજનો આપણો ટોપિક છે. ચાલો શરૂઆત કરીએ. ડેઈલી યુઝડ અમેઝિંગ ઇંગ્લિશ સેન્ટેન્સીસ. બહુ જ મસ્ત સેન્ટેન્સ છે આજના. રેગ્યુલર તમને આ દરરોજ ભટકાતા હશે, દરરોજ તમે આ જોતા હશો એવા સેન્ટેન્સીસ છે. બરાબર? ચપાતી ઇઝ અંડર કુક્ડ. ચપાતી એટલે ચોપાટી નથી, ફરવા જાવ એ ચોપાટી નથી, બોમ્બે ચોપાટી કોલેટી નથી. હા, ઈ નથી. ચપાટી. ચપાતી ઇઝ અંડર કુક્ડ એટલે કે રોટલી છે એ રંધાઈ રહી છે. ના ના, તો કાચી છે. અચ્છા, જોઈએ આપણે એમ કે અંડર કુક્ડ એની નીચે cook થઈ ગઈ છે. એમ નહીં, અંડર કુક એટલે રોટલી છે એ કાચી છે. છે. બરાબર? ત્યારબાદ there is less salt in the vegetable. આ તો આપણને સમજાઈ જાય. જમવા બેઠા થોડું મીઠું ઓછું લાગ્યું, એટલે તમારામાં નહીં, શાકમાં. તો એ શાકમાં થોડું મીઠું ઓછું લાગ્યું તો તમે એમ કહી શકો there is less salt in the vegetables. શાક છે એમાં થોડું ઓછું મીઠું છે. લેસ શબ્દ લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું, લેસ અને ફ્યુઅર. ફ્યુઅર એટલે ગણી શકાય તેવું, ને લેસ એટલે ગણી ન શકાય. તો મીઠાના દાણા ગણી ન શકાય, 50 દાણા ઓછા છે મીઠાના ના. બરાબર? બટન અપ યોર શર્ટ એટલે યોર શર્ટ, બટન ને ઉપર કરવું તમારે. યસ, બટન છે એ નીચે થોડુંક છે એને કાઢીને ઉપર લગાવી દો. રાઈટ? ના ના બિલકુલ ન થાય. ના ના, બટન અપ યોર શર્ટ એટલે કે બટન બંધ કરો, શર્ટના બટન બંધ કરો. રાઈટ? બાયના બટન અહીંયા ખુલ્લા હોય તો એ બંધ કરવાનું કહે છે. ઘણા બધા પેલું બટન ખુલ્લું રાખીને રખડતા, આ એક બટન અરે ભાઈ બટન અપ યોર શર્ટ. બરાબર? ચાલો નેક્સ્ટ. પ્રેસ માય હેડ જેન્ટલી. પ્રેસ એટલે દબાવવું, હેડ એટલે માથું, જેન્ટલી એટલે નિરાતે નિરાતે. આમ નથી કરવું, નહીં, આમ કરીએ ને, આમ મસ્ત જેન્ટલી, શાંતિથી, નિરાતે, સોફ્ટલી. રાઈટ? ચલો, માથું દબાઈ દે ભાઈ, પ્રેમથી મને માથું દબાઈ દે, બહુ દુખાય તો માથું ભારે થઈ ગયું છે એમ કે ને આપણે. આઈ ગોટ હર્ટ વાઇલ પ્લેઇંગ. લખણ ખોટા હોય, અપલખણા હોય, તોફાની હોય, અને રમતા રમતા છોલાઈને આવે, ગોઠણ છોલાઈ ગયું હોય, કોણી છોલાઈ ગઈ હોય, ને નાક તૂટી ગયું હોય, ગાલ તૂટી ગયા હોય, કાન છોલાઈ ગયો હોય, માથામાં ટાંકા આવ્યા હોય. આઈ ગોટ હર્ટ વાઇલ પ્લેઇંગ. હું જ્યારે રમતો હતો, વાઇલ એટલે જ્યારે, વાઇલ પ્લેઇંગ હું જ્યારે રમતો હતો ત્યારે, હર્ટ એટલે ઘવાયો. બરાબર? મતલબ સેન્ટેન્સ થ્રુ તમે ગ્રામર શીખો, સેન્ટેન્સ થ્રુ તમે એમના યુઝિસ શીખો, એના રૂલ્સ શીખો. કારણ કે થિયરી કરતા આઈ થિંક પ્રેક્ટિકલ વધારે શીખવા મળે એમાંથી. યસ, રાઈટ. કાલે જ યુ આર માય બડી, કાલે મારા ભાઈબંધને મળ્યો, અને એ કેટલા જૂનો ભાઈબંધ ખબર, 3જા 4થા ધોરણનો ભાઈબંધ. હું જ્યારે 3જું 4થું ભણતો ત્યારે, એટલે અમે આમ કોન્ટેક્ટમાં પણ ઘણા સમયથી મળાણું નહોતું, એટલે કાલે મળ્યા. પછી એના ઘરે થોડું જમવાનો પ્રોગ્રામ કર્યો, પછી બધા ભાઈબંધ ભેગા થયા. બરાબર? તો એ છે એ શું છે? લંગોટિયા, બચપન કા દોસ્ત. રાઈટ? તો યુ આર માય બડી. બરાબર? યુ આર માય ચાઇલ્ડહુડ ફ્રેન્ડ એવું કહી શકાય. હા, ચાઇલ્ડહુડ ફ્રેન્ડ. બરાબર? એવું પણ કહી શકાય.
રાઈટ. તો અમે બધી જૂની યાદો તાજી કરી કે આમ અહીંયા સોસાયટી હજી નવી નવી બનતી હતી ને ઓલા બોમ્બ હતા અને સાયકલ આમ લઈને આમ ઉલાડતા હતા અને એની પાસે સાયકલ હતી, પાછળ 2 પગા નખાઈ દીધા હતા. જય વીરુ જેમ ઊભા ન હોય એવી રીતે એ ભાઈબંધ સાયકલ હવે મને નહોતા આવડતી તે હજી 3જા ધોરણમાં શીખ્યો નહોતો હજી, કારણ કે હતી નહીં આપણી પાસે. એટલે પાછળ હું ઊભો રહી ગયો, ખભે નહીં ચલાવતો હોય ને અમે એ સોસાયટીના ફરતા હોય અલગ અલગ શેરીઓમાં અલગ અલગ દૂર દૂર જવાનું, બધી યાદો તાજી કરતા હતા. બરાબર. તો એ બચપન કા ફ્રેન્ડ, યુ આર માય બડી, રાઈટ. નેક્સ્ટ, આઈ એમ ફીલિંગ ગીડીનેસ. ગિલગલિયા થાય છે એમ નહીં, એ ગીડી માઇન્ડમાં ઈ જાય હમણાં કે ગીદી ગીદી વાળું ગીદી ગીદી થાય છે. ના ના, એ ગીડીનેસ એટલે અલગ છે આમાં. સર જો તેરા ચકરાય યા ફોન, એવું કઈક આવે છે ગીત. ચકરાય, સર ચકરાય યા દિલ ડૂબા જાય, આ જો એવું કઈક ગીત આવે. આજા પ્યારી પાસ હમારી. તો એ નાના હતા ને તો એ કોમ્પ્યુટરની એડ આવતી, જીએમ કોમ્પ્યુટર, કોમ્પ્યુટરની એડ હતી અહીં સુરતમાં. તો એ સુરતની લોકલ ચેનલ આવતી ને તો એ જીએમ કોમ્પ્યુટરની એડવર્ટાઇઝ આવતી. પછી આ શું છે, આઈ એમ ફીલિંગ ગીડીનેસ એટલે ચક્કર આવવા, સર ચક્કરાવવું. આઈ એમ ફીલિંગ ગીડીનેસ, ચક્કર આવે છે, પ્લીઝ ગીવ મી સમ વોટર, રાઈટ. ચલો, કીપ ધ ફેન એટ સ્પીડ ઓફ 5 નંબર. ઉનાળામાં કેવું પડે, 5 નંબર ઉપર પંખો કરે ધીમું ધીમું ડગુ ડગુ હાલે, પવન નથી આવતો. ઘણા શિયાળામાં કેવું પડે, પછી 2 ગોદડા ઓઢીને હોઈ જાય. હા, એ જરૂર હોય ને. હાલો, ઘણા ને એવું હોય પંખા જોઈએ પછી ભલે ને ઓઢવા જોતો હોય પણ પંખો તો જોઈએ જ. અવાજથી ઊંઘ આવતી હોય, અવાજથી. ચાલો, યોર શર્ટ ઇઝ ટોન. ટોન એટલે વાહ અપ ટુ ડેટ, ટન ટના ટન ટન એમ નથી. યોર શર્ટ ઇઝ ટોન. ફાટી ગયો છે, ફાટલો શર્ટ છે, તૂટલો શર્ટ છે, ભાંગલો શર્ટ છે. ના ના, શર્ટ માટે ભાંગેલો શબ્દ ન વપરાય. કોઈ વસ્તુ હોય તો ભાંગી જાય, અને શર્ટ કાપડ છે તો એ ફાટી ભાંગવા જાય. માટે આપણે બ્રોક યુઝ કરીએ, પણ ચીરવું ફાટવું તો એના માટે ટોન. ટોન. ટોન એ પણ V3 નું ફોર્મ છે. ઓકે, ટીયર વર્ડ આવે, ટીયર. ઓકે, EV1. હા. સરસ. ચાલો, ક્રિએટ. પ્લીઝ સ્ટે લિટલ મોર. આવેલું ગીત, તું થોડી દેર ઓર ઠહેર જા ભાઈજી. આઈ પોતાનું ગીત બનાવી નાખ્યું. પ્લીઝ સ્ટે લિટલ મોર. ભાઈ થોડીક વાર રે, બીક લાગે છે મને. પ્લીઝ સ્ટે લિટલ મોર. રેડી? આ પછી તમે મહેમાન નહીં કહી શકો એવું નહીં. હા, ઘડીક વાર બેહો, આપણે એમ કહીએ ને હજી તો 11 વાગ્યા. પ્લીઝ સ્ટે લિટલ મોર, સીટ લિટલ મોર, રાઈટ. ચલો, વાય ડિડન્ટ મી વેક મી અપ. વાય ડિડન્ટ વેક મી અપ. મી નહીં આવે ને. 2 વખત આવી. વાય ડિડન્ટ વેક મી અપ એટ 6 AM. શા માટે તમે મને 100 વાગ્યે ન ઉઠાડ્યો? સવારે હો, સાંજે નહીં. એમ હા, છે. AM છે, AM. તમે મને સવારે 6 વાગે કેમ ન ઉઠાયો? જાનની બસ વહી ગઈ, હવે મારે કેમ જવું? રેડી? એટલે વાય ડિડન્ટ વેક મી અપ, કે વાય ડિડન્ટ મી વેક અપ. Why didn't wake me up? ઓકે, રેડી? જો આવું શીખવાનું બધું. Wake me up. પછી આઈ વોન્ટ ટુ ગેટ રીડ ઓફ એક્ઝામ ટેન્શન. ગેટ રીડ ઓફ, ગેટ રીડ ઓફ થી છુટકારો મેળવવો. આઈ વોન્ટ ટુ ગેટ રીડ ઓફ એક્ઝામ ટેન્શન. પરીક્ષાનું ટેન્શનથી મારે છુટકારો મેળવવો છે. પરીક્ષાના ટેન્શનથી મારે છુટકારો મેળવવો છે. આઈ વોન્ટ ટુ ગેટ રીડ ઓફ એક્ઝામ ટેન્શન. આઈ વોન્ટ ટુ ગેટ રીડ ઓફ Lack confidence. લેક ઓફ કોન્ફિડન્સ. પછી તમે તમારે જેવા મારી જેવા વિદ્યાર્થીઓ એમ કે આઈ વોન્ટ ટુ ગેટ રીડ ઓફ એજ્યુકેશન. ભણતરથી છુટકારો મેળવવો છે મારી. હવે ધંધે લાગી જા, ધંધે લાગી જાય. હાલો, એ કે હા સાહેબ ધંધે જ લાગવું છે. કે એમ થોડું, એજ્યુકેશન વગર હવે ધંધો શક્ય જ નથી આ સમયમાં, અઘરું પડે છે. એજ્યુકેશન તો જોઈએ. ચલો, એન્ડ લિસન ટુ મી. ના પાડીને વાત કરવાની. શાંતિ. આ ટીચર માટે છે. એન્ડ લિસન ટુ મી. એ શાંતિ, સાંભળ મને, સાંભળ હું કહું છું. રેડી? ચાલો. Her eyes are swelled. આ થોડુંક તમને તમારા માટે નવું અઘરું લાગશે, પણ જોયેલું છે, પણ આ શબ્દ તમારા માટે કદાચ ભારે લાગે. સ્વેલ્ડ એટલે શું થાય બેન? સોજી જવું. આંખો સોજી ગઈ છે. સ્વેલ. ઉજાગરો થયો હોય, ઘણા તમે જોયું હોય, બરાબર. કોઈ રડી રડીને આંખો સોજી જાય, કોઈને ઉજાગરો થયો હોય તો આંખો સોજી જાય. તો હેન્ડ, હાથે સોજે, પગે સોજે, આ બધું આવું આવે ને ત્યારે સ્વેલ યુઝ હા. થાય. ઓકે, ચાલો.
પેટ ઓન ધ બેક. પેટ ઓન ધ બેક. શાબાશ બેટે શાબાશ, મોજ કર દી મોજ કર દી. એટલે અમાર મોટિવેશન આવતું ને 12મા ધોરણમાં ત્યારે એ જે સ્પીકર હોય ને એ કહેતા સૌથી પહેલા હેન્ડ રાઇઝ કરો, પછી એને એમ કહેતા કે આગળની તરફ રાખો, પછી પાછળની તરફ ટર્ન કરો, પછી કોણી વાળીને શાબાશ. મોટિવેશનની શરૂઆત કરે ને એ પહેલા જ ઈ કરાવી દે હા. કે સૌથી પહેલા તો તમે અહીંયા પહોંચી ગયા છો એટલે ખુદને શાબાશી આપો. યસ, 12મા ધોરણ સુધી ઘણા અહીંયા પહોંચતા નથી. એટલે આવી રીતે એ શરૂઆત કરતા. ચાલો. I think you should consult આ to the ટોપિક આપણે doctor. લીધો તો યાદ છે? I I think think અને વાળો. you should હા, બે. I think, I am thinking of, એવા બે સેન્ટેન્સ હતા, ત્રણ પ્રકાર હતા. 3 હતા. બરાબર. I think you should consult to the doctor. મને એવું લાગે છે કે તમારે ડોક્ટર પાસે જવું જોઈએ. એની પાસે કન્સલ્ટન્સી એટલે એની નિદાન કરવું જોઈએ, મતલબ એની શું કહેવાય, સલાહ લેવી જોઈએ, કન્સલ્ટ કરવું જોઈએ. બરાબર. આઈ થિંક યુ શુડ કન્સલ્ટ ટુ ધ ડોક્ટર. મને એવું લાગે છે કે તમારે આની સલાહ લેવી જોઈએ. કોની પાસે? ડોક્ટર પાસે. યુ આર ફોરબિડન સ્વીટ્સ. ફોરબિડન એટલે ઓહો, ફોરબિડન સાહેબ, આ તો કેવો ભાઈરો શબ્દ, અમને તો કઈ ખબર ન પડે. ફોરબિડન એટલે કે પ્રતિબંધ. પ્રતિબંધ. હમણાં યાદ આવશે, તમારે બધું સ્કૂલનું હતું ને યાદ આવશે. હા, you are forbidden to make noise in the class. Ready? You are forbidden sweets. એટલે કે તમને ગળ્યું ખાવાની મનાઈ છે. બાપાને કે મમ્મીને કે દાદાને કે દાદીને કે નાનાને કે નાનીને કે ફઈ કે ફુવાને કાકા કાકીને કોઈ પણ ને ડાયાબિટીસ થઈ હોય ને તો એને કહેવાય you are forbidden sweets. અને કેવું અઘરું પડી જાય છે, મીઠું બહુ ભાવતું હોય હા. અને એને ઈ ન ખાવાનું આવે. બાપરે. આમ હામું પડ્યું હોય, બધા ખાતા હોય, આમ મસ્ત બની હો લાડવા. હમણાં ગઈ ને ગણેશ ચતુર્થી ગઈ હમણાં, ત્યાં મોઢામાં પાણી હા, આવી જાય. એટલે ચૂરમાના લાડુ બન્યા હોય અને જેને ભાઈ ડાયાબિટીસ હોય, લાડુ સરસ બન્યા છે, બહુ મસ્ત બન્યા છે ચૂરમાના, અને ઓલા જીવ બાળે ભાઈ મસ્ત બન્યા તો સાનમુનો મનમાં કહે હો સાનમુ તું ખાઈ લે નહીં, મારો જીવ બાળતો તે. તો યુ આર ફોરબિડન સ્વીટ્સ. આજ ઘણાના ઘરે લાડુ નહીં બનાવે આજ નહીં, તો હમણાં સમય ગયો ને, થોડા સમય પહેલા બન્યા હોય ને. બરાબર. ચાલો. I never snore while sleeping. I never, ક્યારેય નહીં. snore એટલે ખરાટા. નસકોરા બોલાવો, ખરાટા લેવા. ખરાટા. પાછા કોઈ તે કે હું એવું ખરાટું, હું કોઈ દી નસકોરા ન બોલાવું. અને આવું જે વ્યક્તિ બોલતા હોય ને એ જ વધારે કરતા હોય. I never snore while sleeping. પોતાને થોડી ખબર હોય તું હૂતો હોય તે નસકોરા, બાજુવાળાને પૂછ તું એના રિવ્યુ લે તો ખબર પડે તું કેટલા નસકોરા બોલાવે. ભાઈ ત્રાસી ગયા જ ગા તારથી આખું ઘર. એક તો માંડ 1 કલાકે ઊંઘ આવી હોય, ઉપરથી પાછું ચાલુ કરી દે. બાજુમાં એને જેસીબી કે ટ્રેક્ટર ચાલુ કરી દીધું હોય, ખા ખા. રેડી? એટલે આઈ નેવર સ્નોર while sleeping. ક્લિયર? તો I have got watery mouth after looking at પાણીપુરી. મીઠું જોઈને જેને પાણી આવે ને, ગળ્યું ખાવા ના પાડી હોય. પાણી આવે ને મોઢામાં જે પાણી આવે ને એને એમ કહેવાય કે ગોટ વોટરી માઉથ. Mouth. બરાબર? પાણીપુરી જેને મોઢામાં પાણી આવી ગયું. ઓ માય ગોડ, કે દિવસની નથી ખાધી, હાલ ગાડી ઊભી રાખ. અત્યારે આવી ગયો છે હો ઘણા મોઢામાં. હા. નામ લઈને ઘણી વખત કહે ને પિઝા, ને હું અમારા ગણિતના કન્સેપ્ટમાં પિઝા ને એવું શીખવાડતો હોય ને એમાં ખૂણાનું ને એવું બધું આવતું હોય, વર્તુળના ભાગનું. એટલે કે સાહેબ નામ ન લ્યો, બીજું ઉદાહરણ લ્યો. બીજું એ નહીં, બીજું ઉદાહરણથી સમજાવો, આ નહીં. યુ આર અનનેસેસરીલી વર્લ્ડ અબાઉટ રિઝલ્ટ. તમે કહેતા હતા ને આઈ વોન્ટ ટુ ગેટ રીડ ઓફ એક્ઝામ ટેન્શન. તો તમે ના હકની ચિંતા કરો જ ભાઈ. ના હકની એટલે ખોટે ખોટી, જરૂરિયાત વગરની. વરીડ એટલે ચિંતા કરવી અબાઉટ રિઝલ્ટ, પરિણામની વગર કારણની કોઈ રીઝન વગરની અનનેસેસરી જરૂરિયાત વગરની ચિંતા કરો છો. કારણ કે જે આવવાનું છે એ રિઝલ્ટ આવવાનું છે, ચિંતા કરે હું કામ ખોટે ખોટો જીવ બાળવો તમારો. તમારું જ આવશે. હા, એ તમને રિઝલ્ટ તમારું જ આવવાનું છે. There is no harm in asking someone. પૂછવામાં ભાઈ કાંઈ નુકસાની નથી. ઘણી વખત શિક્ષકો પણ તમને કહેતા હોય ભાઈ પૂછો, સમજાય છે તો કે હા, ન સમજાય તો પૂછી લેજો, ચિંતા ન કરતા, કોઈ નુકસાની નથી. નુકસાની તમારી જ જશે જો નહીં પૂછો તો. પૂછશો તો કોઈ અને નુકસાની. પૂછવાથી જ લોકો આગળ વધે છે, નહીં સવાલથી જ
સક્સેસ તરફ જવાય. યા સાચી વાત છે, પૂછવાથી જ લોકો આગળ વધે છે. મનનો રસ્તો ન મળે ને તો હું પૂછું ફલાણું કઈ જગ્યાએ, એટલી એમ કે આગળ વધો. અને સૌથી પહેલા તો સેલ્ફ. મેં જોબ કર્યો, તમે દાંત નો કાઢ્યા, હું બેન હવે તમે હવે દાંત કાઢ્યા એમ નો, હવે એમાં કઈ મૂડ નો રહે, એટલે મજા એમ નો રહે. નહીં. કાંઈ નહીં, હાલો રેવા દો. નહીં, ફરીથી તો કયો. ફરીથી કહો હાલો. હા, ફરીથી. બેન એવું અને કીધું, કંઈક. બેન એમ કીધું પૂછવાથી જ આપણે આગળ વધાય. હા, મને કોઈ વસ્તુ ન મળતી હોય, કઈ જગ્યા ન મળતી હોય, હું પૂછું ભાઈ ક્યાં મળે, એટલે એમ કે આગળ વધો. એમ પૂછવાથી જ આગળ વધાય. એટલે હા એમય આગળ નહીં. હા, એટલે આ તો જસ્ટ રમત કરું છું. પૂછવાથી જ હકીકતમાં આગળ વધાય, કારણ કે જ્યાં સુધી તમને નથી ખબર ને, ધારી લેવા કરતા પૂછી લેવું વધારે સારું. આવી એક કહેવત છે આપણી ગુજરાતીમાં. કોઈ પણ વસ્તુ વિશે તમે ધારી લો ને એના કરતા પૂછી લો ને તો તમને વધારે કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. ધારી નહીં લેવાના કે આમ જ હશે, એમ ને આમ જ હોય નહીં, પૂછી લો આ કેમ હોય, એટલે બસ તમારું કન્સેપ્ટ ક્લિયર. બરાબર? તો દેર ઇઝ નો હાર્મ ઇન આસ્કિંગ સમવન. કોઈને તમારે પૂછવાથી કોઈ નુકસાની નથી, બિંદાસ પૂછી શકો. પૂછવામાં કોઈ શરમય ન રાખવી, કોઈ નુકસાની નથી. બરાબર? તો આ હતા આપણા ડેઇલી યુઝિસ, અમેઝિંગ સેન્ટેન્સીસ. ડેઇલી યુઝમાં લઈ શકાય એવા ડેઇલી યુઝિંગ અમેઝિંગ સેન્ટેન્સીસ કે જે તમે રેગ્યુલર આવી પ્રેક્ટિસ કરતા જાઓ ને તો તમને બીજા સેન્ટેન્સ ઓટોમેટિકલી મનમાં બનશે. લિમિટેડ નહીં રહેતા. હા, કે સાહેબે કે બેનને આટલા જ કીધા છે તો હાલો આટલા જ કરી, એમ નહીં. નવા બનાવવાના પ્રયત્ન કરો, પણ આની પ્રેક્ટિસ કરશો ને તો આપોઆપ તમારી જે બનાવવાની સેન્ટેન્સ બનાવવાની જે સર્કિટ છે ને એક્ટિવ થઈ જશે. યસ. પણ એ સર્કિટ એક્ટિવ કરવા માટે તમારે પ્રેક્ટિસ કરવી પડે. રાઈટ? યુ શુડ ડુ મોર એન્ડ મોર પ્રેક્ટિસ. બરાબર? અધરવાઇઝ તમારી જે સર્કિટ છે, યોર સર્કિટ વિલ નોટ એક્ટિવ. રાઈટ? તો એ સર્કિટ એક્ટિવ કરવા માટે, એક્ટિવેશન મોડમાં લાવવા માટે તમારે પ્રેક્ટિસ કરવી પડશે. એટલે લાઈક કરવાનું તમે ભૂલી બહુ જાઓ ને, મને તકલીફ ન્યા થાય છે. એટલે વિડીયોને શેર કરવાનું તમે હાવ ભૂલી જ જાઓ છો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જ જાઓ છો. એ બધું ભૂલી ગયા હોય ને તો યાદ અપાઈ દઉં છું. અને જેણે શેર કરી દીધું છે એનો ધન્યવાદ, જેને લાઈક કરી દીધી એને થેન્ક યુ, અને સબસ્ક્રાઈબ કરી દીધી એને ડબલ થેન્ક યુ. કારણ કે બધા સબસ્ક્રાઈબ ન કર્યું એનું કીધે રાખે, કરી એને પણ કોક તો કેવું જોઈએ ને. તો થેન્ક યુ સો મચ. તમારા વગર અમે બધા નકામા છીએ. હા, સાચી વાત છે, કોઈ અમારી વેલ્યુ નથી. ક્યાં સુધી અમે સીમિત રહી જઈએ, તો કે અમારે એરિયા પૂરતા સીમિત રહીએ, પણ તમારા થકી આજે અમે ગુજરાતના ખૂણે ખૂણા સુધીના વિદ્યાર્થીઓને સ્પોકન ઇંગ્લિશ જેવા ટફ કન્સેપ્ટ છે ક્લિયર કરાવીએ છીએ. 9, 10, 11, 12 ભણાવીએ છીએ. બરાબર? તો એ તમારા લીધે શક્ય છે. અધરવાઇઝ તો અમે 2, 4, 5 સ્કૂલ કે કોચિંગમાં કે અમે પૂરતા સીમિત થઈ જાય. પણ તમારા સાથ સહકારને લીધે આજે અમે છેક સુધી પહોંચી શક્યા છે. એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. સબસ્ક્રાઇબર્સ જે આપણા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર. રાઈટ? ચલો બેન, અહીંયા સુધી રાખીએ આપણે. બસ એટલા. અહીંયા સુધી. હવે સેલ્ફ સેન્ટેન્સ બનાવો ને કમેન્ટમાં કહો. 3 સેન્ટેન્સ બનાવવાના છે સેલ્ફ, જે રેગ્યુલર યુઝમાં થતા હોય એવા. રાઈટ? આ છે તમારું ડેઇલી ટાસ્ક. અને એનાથી બેનિફિટ શું થશે કે બીજા સ્ટુડન્ટ પણ એ કોમેન્ટ રીડ કરશે. કારણ કે સ્ટુડન્ટ બધા કોમેન્ટ રીડ પણ કરે છે. એટલે અલગ અલગ કમેન્ટ્સ હોય તો એ બધાને નવા ઘણા બધા સેન્ટેન્સ યાદ થઈ જશે. ગ્રુપ બની જશે. નાઇસ આઈડિયા. ચલો, રાઈટ? તો આ સાથે આપણે અહીંયા સેશન પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય.